હવે વાત કરીશું ભરૂચની તો ભરૂચના જંબુસર નેશનલ હાઈવે પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી। નોટિસ આપ્યા બાદ પણ દબાણો નહીં હટાવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। મુખ્ય માર્ગ પર અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે। કંથારિયા પાર નેશનલ હાઈવે ઓથોરિટી અને કહી શકાય કે આ સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમ પણ આ મેગા ડિમોલિશન કામગીરીમાં જોડાઈ હતી। દબાણકારોને 3 વાર નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ રિક્ષા દ્વારા પણ सूचना अपाई हती। तेम छतां कोई कार्यवाही न कराता तंत्र हरकतमां आव्युं हतुं। जंबूसर हाईवे पर आगामी 2 दिवस सुधी डिमोलिशन कामगीरी हाथ धरवामां आवशे। आज रोज तारीख 1/3/2025 ना रोज कंथारिया खाते थયેલ दबाण हटावવાની कामगीरी भरूच प्रांत मैडम मामलतदार श्री અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે। જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી। રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી, જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે। જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી। આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલશે।